મિત્ર એવો શોધવો કે જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય. આ કહેવત નહીં, જીવનનો મંત્ર છે. પરંતુ અમદાવાદમાં મિત્રએ જ મિત્રને હની ટ્રેપમાં ફસાવ્યો. જેવી ખબર પડી કે તે મિત્ર પાસે આટલી મિલકત છે, તેને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લીધા. કેવી રીતે આ તરખટ રચવામાં આવ્યો અને શું તપાસમાં સામે આવ્યું તે જુઓ આ ખાસ અહેવાલમાં. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક યુવકને મિત્રોને પોતાની મિલકતનું રહસ્ય જણાવવું ભારે પડી ગયું. આ મિત્રની મોટી મિલકત પચાવી પાડવા લાંબા સમયથી સાથે રહેનારા મિત્રોએ જ ષડયંત્ર રચી નાખ્યો. સરબજીતસિંહ ભારતીએ મિત્રને છેતરવાનો પ્લાન ઘડ્યો. આ યુવકે સોશિયલ મીડિયામાં અજાણી યુવતીના નામે ખોટું આઈડી બનાવ્યું, જે બાદ મુંબઈમાં મોડલિંગ કરતી યુવતી નિર્જુએ પતિ અભિષેક સાથે છૂટાછેડા લેશે તેવું જણાવ્યું અને ફરિયાદી સાથે લગ્ન કરવાની યુવતી નિર્જુએ તૈયારી બતાવી. સોશિયલ મીડિયા થકી ફેક આઈડી પર વાતચીત કરતો ફરિયાદી જાળમાં ફસાતા જ નિર્જુએ દુબઈ જવાના બહાને 15,000 રૂપિયા ચૂકવવાની માંગણી કરી અને પૈસા ફરિયાદીના મિત્ર સરબજીતને પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું. આ સિલસિલો બહુ લાંબો ચાલ્યો. નિર્જુના નામે જે સરબજીતે ખોટા આઈડીથી ટુકડે ટુકડે કરીને 13.50 લાખ રૂપિયા પડાવી લીધા. એક દિવસ યુવકે રૂપિયા આપવાનો ઇનકાર કરતા નિર્જુએ તેને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો. અજાણી યુવતી પર વિશ્વાસ કરી મિત્રતા બાદ લગ્નની લાલચ આપનારો યુવક ઠગાઈનો શિકાર બન્યો. સૌથી મહત્વની અને રસપ્રદ વાત એ છે કે યુવતી બનીને મિત્રતા કેળવનાર અને પૈસા પડાવનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો મિત્ર સરબજીત અને સોસાયટીના જ કેટલાક યુવકો હતા. આ ઠગાઈની જાણ થતાં ફરિયાદીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં છેતરનારા મિત્રો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. આ ફેક આઈડી છોકરીના નામનું બનાવીને જે ફરિયાદી છે, ફરિયાદીનું એ લોકોએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને એની જોડે વાતચીત ચાલુ કરેલી હતી અને પોતે છોકરી તરીકે એની જોડે વાતચીત કરતા હતા. એ દરમિયાન પછી શરૂઆતમાં એને પોતાને બહાર જવું છે, બહારને ફ્લાઇટના ટિકિટના રૂપિયા 15,000 માગેલા હતા. ત્યારબાદ અવારનવાર એની જોડે વાતચીત કરીને પોતાને એને લગ્ન કરવાની લાલચ આપીને એ લોકોએ અવારનવાર એની જોડે રૂપિયા ઉઘરાવેલા હતા. ત્યારબાદ જે પૈસા છે એ પૈસામાં જે આરોપી નંબર 1 છે સરબજીતસિંહ ભારતી, જે ફરિયાદી છે એને જ પૈસા આપી દેતો હતો અને સામે પોતે પેલી છોકરીને ટ્રાન્સફર કરી દીધા છે. એ રીતનું કાવતરું રચીને ત્યારબાદ એને ખબર પડી, ડાઉટ ગયો કે આ કોઈ ફેક આઈડી ચલાવે છે, એટલે તેના મિત્રોએ પોતે આ બધી વાતોના સ્ક્રીનશોટ લીધેલા છે અને તું આ રીતના કોઈ છોકરી જોડે વાતચીત કરતો તેવી ધમકી આપીને એની જોડે બીજા 1.5 લાખ પડાવેલા હતા. આમ કુલ કરીને ફરિયાદી જોડે ટોટલ 15 લાખના પૈસા અલગ અલગ એકાઉન્ટમાં તેમજ રોકડ મેળવેલા છે. આ ફરિયાદના આધારે ઓઢવ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે વધુ તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ ફરિયાદીની સોસાયટીમાં રહેતા ખાસ મિત્રો એવા સરબજીતસિંહ ભારતી, રણવીરસિંહ ભારતી અને સુનિલ પાંડેની ધરપકડ કરી લીધી. આરોપીઓ સામે પોલીસે છેતરપિંડી અને બ્લેકમેલ કરવાની ફરિયાદ દાખલ કરી છે. આ ઉપરાંત મુખ્ય આરોપી સરબજીતસિંહ ભારતી સહિતના 3 ઠગબાજો પાસેથી પોલીસે છેતરપિંડીની કેટલીક રકમ પણ રિકવર કરી લીધી છે. આ લોકોએ જે ખોટું એકાઉન્ટ બનાવેલું હતું એમાં જે કોઈ મોડેલિંગ કરતી છોકરીના પ્રોફાઇલ પિક વાપરેલો હતો, પરંતુ ખરેખર એવી કોઈ યુવતી હતી જ નહીં કે જે લોકો જેના નામથી વાત કરતા હતા. ત્રણેય આરોપીનો રોલ શું છે આમાં? કેવી રીતે એકબીજા સાથે જોડાયા? જે 3 આરોપી છે એક જ જગ્યાએ એક જ સોસાયટીમાં રહે છે અને જે ફરિયાદી છે ફરિયાદીના એ લોકો મિત્ર હતા અને એ લોકો જાણતા હતા કે આની જોડે આવી રીતના એફડીમાં પૈસા આવેલા છે, જેને લીધે થઈને એ લોકો એની જોડે ફેક એકાઉન્ટ બનાવીને એમાં પૈસા ટ્રાન્સફર કરવાના. અને જે આરોપી નંબર 3 છે યોગેશ કુમાર ઉર્ફે પાંડે, બીજો છે રણવીરસિંહ ભારતી અને સરબજીતસિંહ છે એને જોડેથી પૈસા લેતો હતો અને બીજા 2 એકાઉન્ટ લોકો એના એકાઉન્ટ યુઝ કરીને પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. આ ફરિયાદી યુવકના લગ્ન બાદ થોડાક સમય પહેલા છૂટાછેડા થયેલા છે. તે પોતાની લકવાગ્રસ્ત માતા સાથે રહે છે. આ હની ટ્રેપની જાળ રચીને છેતરપિંડી આચરનારા સરબજીતસિંહ ભારતીની સાથે વધુ કેટલાક કિસ્સાઓ સંડોવાયેલા હોવાની આશંકા છે. આ ટોળકીએ વધુ કોઈની સાથે આ રીતે ઠગાઈની જાળ રચી છે કે કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.